જય શ્રી કૃષ્ણ બધાને। તો આજની રેસીપી છે આપણી ઓટ્સની છે। ઓટ્સ બહુ જ ગુણકારી અને વજન ઘટાડવામાં બહુ જ ગુણકારી છે। તો આજની રેસીપી આપણે ઓટ્સમાંથી બનાવીશું, એ બી બે બનાવીશું એક જ વિડીયોમાં। તો બેયની અલગ અલગ ફ્લેવર ઉમેરીશું, બે અલગ અલગ પ્રકારના આપણા ઓટ્સમાંથી બનતા જ્યુસ તૈયાર થશે। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે આ બે જ્યુસમાં મેં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે તૈયાર થઈ ગયા છે। જુઓ, તમે વજન ઘટાડો છો, બહુ સવારમાં નાસ્તો નથી કરતા, તો સવારમાં નાસ્તો ન કરતા હો એના માટે આ બેસ્ટ રેસીપી છે। સવારે એક ગ્લાસ જો ઓટ્સનું તમે જ્યુસ પીશો ને તો એકદમ તાજા લાગશો અને બપોર સુધી તમને ભૂખ નહીં લાગે। હવે આપણે અહીંયા પહેલી પ્રોસેસ રેસીપી બનાવવા માટેની કરવાની છે। તો ડ્રાયફ્રૂટ લીધા છે, પિસ્તા, બદામ અને દ્રાક્ષ લીધી છે। હવે થોડું ડ્રાયફ્રૂટ ડૂબે એટલું આપણે પાણી લેવાનું છે અને પછી ઢાંકણું ઢાંકી અને આખી રાત માટે રહેવા દેવાનું છે। અહીંયા ડ્રાયફ્રૂટને આપણે પલાળીને ઉમેરેલા છે, જેથી કરી અને આપણું જે જ્યુસ છે એકદમ સરળતાથી, સ્વાદમાં બી સારું લાગે છે અને સરળતાથી બની જતું હોય છે। હવે 1 ચમચી જેટલા મેં ઓટ્સ લીધા છે। હવે 1 ચમચીમાંથી જ આપણા બે જ્યુસ અહીંયા તૈયાર થઈ ગયા છે ઓટ્સમાંથી। હવે આપણે આને થોડી વાર પલાળીને મૂકી દેવાના છે। લગભગ 5 મિનિટ પલાળશો ને ફ્રેન્ડ્સ, તોય ઓટ્સ એકદમ સારા એવા સોફ્ટ પોચા થઈ જતા હોય છે। તો 1 ચમચી મેં પાણી નાખ્યું, પછી બીજી ચમચી બી અહીંયા પાણી ઉમેરી દીધું છે। 2 ચમચી નાખવાથી ફટાફટ 5 મિનિટમાં જ મારા ઓટ્સ છે એકદમ સોફ્ટ અને પોચા થઈ ગયા હતા। હવે આપણે આને ઢાંકી અને થોડી વાર મૂકી દઈશું સાઈડમાં, ત્યાં સુધી આપણે થોડું ફ્રૂટ છે એને કાપી લઈએ। હવે મેં અત્યારે 3 ફ્રૂટ લીધા છે। દાડમના બી અગાઉથી જ કાઢીને રાખી દીધેલા હતા। એક આને કહેવાય છે જે લાલ કલરનું ટામેટા જેવું છે, એને લાલ આલુ કહેવામાં આવે છે, રેડ પોટેટો યા આલુ બુખારા, 3 નામ છે આમાંથી। તમે જે નામથી તમે લાવતા હો એ તમે લાવી અને આ રીતે ઉમેરી શકો છો। એક કેળું લીધું છે, પપૈયું છે, સફરજન છે, ચીકુ છે, જે તમને અહીંયા ફ્રૂટ પસંદ હોય એ આ જ્યુસમાં તમે ઉમેરી શકો છો। તો હવે આપણે કેળાને બી કાપી લેવાનું છે। કેળું એકદમ વધારે જો પાકું હોય ને ફ્રેન્ડ્સ, તો તમારે અહીંયા સાકર, દૂધ કોઈ પણ તમે ઉમેરતા હો તો ઓછું ઉમેરવાનું, કારણ કે ફ્રૂટ હોય છે એની એક મીઠાશ હોય છે અને ડ્રાયફ્રૂટની મીઠાશ હોય છે। તો હવે આપણે આ આલુ બુખારાને બી સરસ એકદમ ઝીણું ચોપ કરી દઈશું। અને આ એટલું હેલ્ધી જ્યુસ છે ને કે નાના બાળક હોય ને, જો 6 મહિનાના હોય, તમે એને લિક્વિડ જેવું દાળ ભાતને ખવડાવતા હોવ ને, તો આ ઓટ્સમાંથી બનતી રેસીપી બી તમે છોકરાઓને ખવડાવી શકો છો। એનાથી બી છોકરાઓને તાકાત રહી છે અને એને ભાવશે જરૂરથી। જે મમ્મી જોઈ રહ્યા હોય, તમારે નાનું છોકરું હોય અથવા તમે એને આ રીતે લિક્વિડવાળા દાળ ભાત ખવડાવો તો આ રીતે એક ઓટ્સનો બી જ્યુસ બનાવીને પીવડાવજો। હવે આપણે બદામને સરસ, જુઓ અત્યારે ફૂલી ગઈ છે આપણી, અને એમાંથી આપણે હવે ફોતરા કાઢી દઈશું। એનો વ્હાઈટવાળો ભાગ છે ને ફ્રેન્ડ્સ, એ જ લેવાનો છે અહીંયા। તો હવે તમે જોઈ શકો છો કે જુઓ આપણે એકદમ ફોતરી નીકળી જાય છે, એક નખ મારતા જ અહીંયા સારું એવું આપણી જે બદામ છે એ ફોલાઈ ગઈ છે। હવે અહીંયા જે દ્રાક્ષ છે ને એ ફૂલેલી જ આપણે રહેવા દેવાની છે। તો હવે હું તમને ઓટ્સ બતાવીશ। જુઓ એકદમ સરસ, લગભગ 10 મિનિટમાં જ, 5 મિનિટ નહીં 10 મિનિટમાં જ સારા એવા અહીંયા ઓટ્સ છે એકદમ સોફ્ટ અને પોચા થઈ ગયા છે। જુઓ અહીંયા હું હાથ આ રીતે મારીશ ને તો એકદમ ચીકણા અને પોચા થઈ ગયેલા છે। જો આ રીતે પ્રોસેસ હશે ને ફ્રેન્ડ્સ, તો તમને અહીંયા ક્રશ કરતી વખતે અને મોંમાં નહીં આવે મોટો ભાગ તમને, કારણ કે બિલકુલ આપણે આ જ્યુસ છે એને ચાળવાની જરૂર નહીં પડે, એટલા સોફ્ટ અને પોચા આપણે કરેલા છે। તો હવે આપણે અડધા ભાગનું જ મિક્સરમાં લેવાનું છે, કારણ કે હજુ આ ઓટ્સમાંથી બીજી રેસીપી આગળ બનાવવાની છે। તો હવે એટલું જ આપણે ફ્રૂટ બી અડધા ભાગનું લઈશું, અડધા ભાગનું બીજી રેસીપીમાં આપણે બીજું જ્યુસ બનાવીશું એમાં ઉમેરીશું। તો હવે આપણે અહીંયા બધી વસ્તુ ત્રણેયમાંથી થોડું થોડું 1 ગ્લાસ જેટલું આપણે લઈ લીધેલું છે। હવે આપણે અહીંયા ડ્રાયફ્રૂટ લઈશું। ડ્રાયફ્રૂટમાં એ જ પ્રોસેસ કરવાની છે, અડધા ભાગનું લેવાનું છે, અડધા ભાગનું છોડી દેવાનું છે। અને હું અહીંયા બતાવી રહી છું કે જુઓ, આને ક્રશ કરવાની જરૂર નથી, દ્રાક્ષ છે એને, દ્રાક્ષને આપણે સર્વ કરતી વખતે ઉપરથી નાખવાની છે। તો એ પોચી દ્રાક્ષ જ્યારે જ્યુસમાં મોંમાં આવશે ને ફ્રેન્ડ્સ, ત્યારે તમને પીવાની બહુ જ મજા આવશે। હવે જુઓ અહીંયા આ મધ લીધું છે, પહેલું જ્યુસ આપણે મધમાં બનાવ્યું છે। તો છે ને વેટ લોસ, એકદમ તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો બી તમે આ રીતે રોજ આવું જ્યુસ બનાવીને પીશો ને ફ્રેન્ડ્સ, તમને કંઈ મીઠું ખાવાનું મન થાય છે અને તમે સુગરવાળું નથી ખાતા તો જરૂરથી બનાવજો। હવે જુઓ અહીંયા હું દૂધમાં બનાવી રહી છું, ફ્લેવર બી અલગ છે। એક જ્યુસ આપણે પાણીથી બનાવ્યું છે, એક દૂધથી બનાવ્યું છે। હવે ફ્લેવરમાં આપણે ઉપયોગ કર્યો છે તજનો।
જુઓ અહીંયા એક નાનો એવો કટકો તજનો લઈ લીજો. તજ નાખવાથી તમારા પેટમાં જે જ્યુસ પીશો ને તો તમને કબજિયાત નહીં થાય, કારણ કે અમુક વાર આપણે જ્યુસ પીતા હોઈએ છીએ ફ્રૂટના બી તોય કબજિયાત રહેતી હોય છે. પણ જુઓ એક નાનો એવો ટુકડો તમે તજનો નાખશો ને તો તમને કબજિયાત બિલકુલ દૂર થઈ જશે. હવે આપણું જ્યુસ સરસ તૈયાર થઈ ગયું છે. જુઓ સરસ તમને જોઈ શકો છો કે બહુ એકદમ પાણી જેવું નથી અને બહુ જાડું બી નથી. તો આ ટાઈપનું તમારે રાખવાનું છે. અને પહેલું જ્યુસ આપણે દૂધમાં બનાવીએ છીએ. ફ્લેવર બી અલગ છે અને આપણે પ્રવાહીમાં દૂધનો ઉપયોગ કરેલો છે. તો હવે નીચે આપણે જે ફૂલેલી દ્રાક્ષ રાખી છે એ અહીંયા ઉમેરી દીધી છે. હવે અહીંયા તમને વધારે જો પસંદ હોય તો તમે 2 થી 3 ચમચી દાડમના બી ઉમેરી શકો છો. દાડમના બી તમે જ્યુસ પીતી વખતે મોંમાં એટલા સરસ આવે છે ને ફ્રેન્ડ્સ, અને એક ગ્લાસ તમે સવારમાં નાસ્તામાં પીશો ને તો બપોર સુધી તમને કંઈ ખાવાની ઈચ્છા નહીં થાય. તો આપણું પહેલું જ્યુસ એકદમ સરસ મધવાળું તૈયાર થઈ ગયું છે. તો શું તમે વેટ લોસ કરી રહ્યા છો, તમારે બહુ વજન વધી ગયું છે અને બહુ હવે કમ કરવા માંગો છો તો જરૂરથી આવી વેટ લોસ રેસીપી મારી ચેનલ ઉપર બહુ જ તમને મળી જશે. તો જરૂરથી આજે જ બનાવજો. અને સાથે પિસ્તાથી ગાર્નિશ કર્યું છે અને હા મધથી બનાવ્યું છે. તો સાથે 1 ચમચી ફરી અહીંયા ઉપરથી મધ નાખીને સર્વ કરેલું છે. તો તમે જોઈ શકો છો આપણું પહેલું જ્યુસ સરસ તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે તમે જુઓ આ રીતે ચમચીથી એક થોડી પિસ્તાના બીજ છે, પછી દાડમના બીજ છે, પછી આપણે દ્રાક્ષ નાખી છે, એ બધું જ્યારે મોંમાં આવશે ને ત્યારે તમને આ જ્યુસ છે ને એમ થશે કે હજુ બીજો ગ્લાસ બી પી લઉં. તો એક આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે. એનું એક મિક્સર બાઉલ લઈ લીધું છે. હવે આપણે અડધી વાટકી જેટલા ફરી ઓટ્સને અહીંયા ઉમેરી દીધેલા છે. હવે જેટલું આપણે અડધું બચાવીને રાખ્યું છે એ બધી વસ્તુ અહીંયા ઉમેરી દઈશું. ડ્રાયફ્રૂટ આપણે ઉમેરી દીધેલું છે. તમે અંજીર બી લઈ શકો છો, અહીંયા અખરોટ બી લઈ શકો છો, જે તમારી પાસે હોય એ તમે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો. પછી આપણે ફરી એની એ જ અડધું ફ્રૂટ આપણે બાકી રાખ્યું હતું એ હવે ઉમેરી દીધું છે. હવે અહીંયા ફ્લેવર તમારે જોવાની છે કે હું ફ્લેવર શું નાખ્યું છું. હવે જુઓ અહીંયા આપણે પહેલું મધથી બનાવ્યું હતું, હવે આપણે ખડી સાકરથી બનાવીશું. હા, જે લોકો ડાયાબિટીસના પેશન્ટ નથી, જે લોકોને ડાયાબિટીસ નથી એ તો ખાંડ સાથે ખાઈ શકે છે, મિશ્રી સાથે ખાઈ શકે છે. મિશ્રી મતલબ સાકર છે. હવે ફ્લેવર અહીંયા આ બીજા જ્યુસમાં ફરી જશે. એમાં આવશે જાયફળ પાવડર લીધેલો છે. જાયફળ કામ શું કરે છે ફ્રેન્ડ્સ, તમને ઊંઘ નથી આવતી તો જરૂરથી આ જ્યુસ પીશો ને તો તમને એકદમ સારી ઊંઘ આવી જશે. અને 1 વાટકી જેટલું પાણી લીધું છે. આ જ્યુસને આપણે પાણીથી બનાવ્યું છે. હવે તમે વેટ લોસ કરવા માંગો છો અને તમારે દૂધ નથી જોતું તો તમે પાણીથી બી કરી શકો છો. તો સરસ આપણું જુઓ આ જ્યુસ તૈયાર થઈ ગયું છે ને ફ્રેન્ડ્સ. એકદમ 2 અલગ જ પ્રકારના ફ્લેવર અલગ છે. તમે દૂધવાળું નથી પીતા તો તમે પાણીવાળું બી આ જ્યુસને પી શકો છો. એટલું હેલ્ધી સરસ આ ઓટ્સમાંથી 2 જ્યુસ તૈયાર કરી દીધા છે ફ્રેન્ડ્સ. તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, વધારે વિડીયો પસંદ આવે તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટમાં જરૂરથી જણાવજો કે મારી રેસીપી તમને બધાને કેવી લાગી. અને સાથે સાથે કમેન્ટમાં જરૂરથી રાધે રાધે જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલશો. અને ક્યાંથી તમે મારો વિડીયો જોઈ રહ્યા છો જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. તો જુઓ આ બીજું બી આપણું સરસ જે વેટ લોસ જ્યુસ તૈયાર થઈ ગયું છે. 2 અલગ અલગ પ્રકારના આપણા જ્યુસ તૈયાર કરી દીધા છે. તમે બી આજે જ બનાવજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.